મિત્રો, શું તમે જાણો છો કે ડાયનાસોર જેવા દેખાતા આ જીવને આપણા ગુજરાતમાં ઘો કહેવામાં આવે છે? આજે આપણે જાણીશું આ અદ્ભુત પ્રાણી મોનિટર લિઝર્ડ વિશેની કેટલીક રસપ્રદ વાતો. મોનિટર લિઝર્ડ તેની લાંબી ગરદન, મજબૂત પૂંછડી અને પંજાઓ માટે જાણીતી છે. તેની જીભ સાપની જેમ 2 ફાંટાવાળી હોય છે, જે તેને હવામાંથી ગંધ પારખવામાં મદદ કરે છે. તેઓ જમીન પર, પાણીમાં અને ઝાડ પર પણ રહી શકે છે. ખોરાકની વાત કરીએ તો તેઓ માંસાહારી હોય છે. તેઓ નાના જીવડા, ઈંડા, પક્ષીઓ અને ક્યારેક નાના સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે. શું તમે જાણો છો, ઘો ખૂબ જ શક્તિશાળી હોય છે. જો તેને ખતરો લાગે તો તે પોતાની મજબૂત પૂંછડીનો ઉપયોગ ચાબુકની જેમ કરે છે. તેની પકડ એટલી મજબૂત હોય છે કે જૂના જમાનામાં કિલ્લાઓ ચડવા માટે પણ તેનો ઉપયોગ થતો હોવાની લોકવાયકા છે. ઘો ઝેરી હોતી નથી, પણ એની લાળમાં બેક્ટેરિયા વધારે હોય છે, જેથી જો કોઈને ઘો કરડે તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે, પણ જીવનું કોઈ જોખમ થતું નથી. અને તે પર્યાવરણમાં જીવડાની સંખ્યા નિયંત્રિત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સુરક્ષિત પ્રાણી છે, તેથી તેનું જતન કરવું આપણી ફરજ છે. તો કેવી લાગી આ માહિતી? આવી જ વધુ જાણકારી માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.